જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સ્વાધ્યાય 2.1 ના 1 થી 5 પ્રશ્ન જોયા હતા. આજે આપણે તે પછીના પ્રશ્ન પૂર્ણ કરીશું. બરાબર? ચલો, આપણે પ્રશ્ન 5 માં જોયું હતું કે સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા, એટલે આપણે તરત પછીની સંખ્યા શોધવી હોય તો આપેલ સંખ્યામાં 1 ઉમેરીએ તો તરત પછીની સંખ્યા મળે. તો અહીંયા શોધવાની છે તરત પહેલાની સંખ્યા. તો એની પણ ચર્ચા આપણે અગાઉ થઈ ગઈ છે કે તરત પહેલાની સંખ્યા શોધવી હોય તો આપેલ સંખ્યામાંથી 1 બાદ કરવા પડે. બરાબર? જો પ્રશ્ન 6 છે, નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. સંખ્યા છે 94. બરાબર? તો એની તરત પહેલાની સંખ્યા શોધવી હોય તો 94 માંથી 1 બાદ કરી દઈએ તો આપણે તેની તરત પહેલાની સંખ્યા મળે, એટલે કે 93 મળે. બીજું છે 10. તરત પહેલાની સંખ્યા 10,000 ઓછા 1 કેટલા થશે? 9,999. સી એકમ દશક 100,000 10,000 લાખ 2,08,090. બરાબર? તેની તરત પહેલાની સંખ્યા 2,08,090 માઈનસ 1 2,08,089. બરાબર? અને ડી 76,54,321. તરત પહેલાની સંખ્યા 76,54,321 તો 76,54,320. આ રીતે આપણે તરત પહેલાની સંખ્યા શોધી શકીએ. બરાબર? હવે જોઈશું આપણે પ્રશ્ન 7. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમની વચ્ચે કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે પણ જણાવો. પહેલું છે 530 અને 503. હવે સંખ્યા રેખા પર કઈ સંખ્યા કઈ બાજુ આવે એની ચર્ચા આપણે થઈ ગઈ છે કે સંખ્યા રેખા પર બે સંખ્યા આપેલી હોય તો ડાબી બાજુની સંખ્યા હંમેશા નાની હોય અને જમણી બાજુની સંખ્યા હંમેશા મોટી હોય. તો આપણે જોઈ શકીએ છીએ કે સંખ્યા રેખા ઉપર આ બંને સંખ્યાઓમાંથી કઈ સંખ્યા નાની છે તો 503. તો જે નાની સંખ્યા હશે કઈ બાજુ આવશે? ડાબી બાજુ. અને 530 એ મોટી સંખ્યા છે આ બે સંખ્યામાંથી, એટલે 530 એ કઈ બાજુ આવશે? જમણી બાજુ આવશે. એટલે અહીં આપણે લખી શકીશું કે 503 એ 530 ની ડાબી બાજુએ આવે. બરાબર? માટે 503 એ 530 કરતા કેવા છે, અથવા તો આપણે આ સંખ્યા ઉપર આ રીતે આવેલી છે એટલે આપણે એ રીતે જવાબ લખીશું 530 is greater than 503. બરાબર? ચાલો બી 370 અને 307. હવે અહીંયા તમે નીચે લખી શકો છો, એક વાક્ય લખવાનું રહી ગયું હોય તો 530 એ 503 ની જમણી બાજુ આવે. લખી દઈએ 530 એ 503 ની જમણી બાજુ, કારણ કે બંને બાજુનું આપણને પૂછ્યું છે, આપણે બંને બાજુ વિશે લખીએ. બરાબર? હવે અહીંયા બોલો 307 એ 370 ની
ડાબી બાજુએ આવે અને 370 એ 360 ની જમણી બાજુએ આવે બરાબર એટલે અહીંયા થશે 370 માટે ગ્રેટર ધેન 360 બરાબર એ અને ડી પ્રમાણે તમે સી અને ડી કરી શકો બરાબર એટલે આપણે પ્રશ્ન 7 નું સી અને ડી બંને હોમવર્કમાં છે બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો HW તમારું રહેશે સ્વાધ્યાય 2.1 પ્રશ્ન 7 સી અને ડી બરાબર ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન 8 પ્રશ્ન 8 માં શું છે ખરા ખોટા વિધાનો છે એ આપણે લખવાના છે પ્રશ્ન 8 આપણા સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે જોઈ લઈએ કયું વાક્ય ખરું છે અને કયું વાક્ય ખોટું છે તે જણાવો બરાબર કારણ નથી પૂછ્યું પણ જેનું કારણ આપણે આપવા જેવું હશે એ આપણે ચોક્કસ આપીશું પહેલું છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે હવે આપણે પહેલા જ લેક્ચર હતું આ ચેપ્ટરનું એ વખતે જ મેં તમને કીધું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે એ અહીંયા આપણને શું કીધું છે શૂન્ય એટલે આ વિધાન કેવું છે ખોટું બરાબર તો સાચું વિધાન શું આવે આ વિધાન ખોટું છે કારણ કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે બરાબર શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે બરાબર ચાલો આગળ વધીએ આપણે બી ખરું હોય તો કોઈ કારણની જરૂર નથી ખોટું હશે તો આપણે કારણ એને આપીશું 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે તો જ્યારે આપણે ગણતરી કરતા શીખ્યા હોઈશું ત્રીજા ચોથા ધોરણમાં એ વખતે તમને મેડમ 1 થી 300 1 થી 500 1 થી 1000 સુધીની સંખ્યા અંકો અને શબ્દોમાં લખાવતા હશે તમને ખબર હશે કે 399 પછી 400 આવે એટલે કે તરત પહેલાની સંખ્યા છે એ તરત પછીની સંખ્યા નથી એટલે આ વિધાન પણ કેવું છે ખોટું બરાબર કારણ કે 399 ની તરત પહેલાની સંખ્યા કઈ આવે 399 ઓછા 1 એટલે 398 બરાબર એટલે 400 એ છે એ શું છે ખોટું છે હવે જોઈએ સી શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે સાચી વાત છે આપણે પહેલા જ કારણ લખ્યું છે કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે આ વિધાન કેવું છે સાચું છે બરાબર ડી 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે બરાબર છે 599 માં 1 ઉમેરો તો તરત એના પછીની સંખ્યા 600 મળે બરાબર એટલે આ વિધાન પણ કેવું છે સાચું છે ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે બરાબર પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને 1 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે એટલા માટે કહી શકાય છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કે આ વિધાન પણ કેવું છે સાચું છે F દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે ખોટું છે કેમ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે કેમ
ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. બરાબર? આ વિધાન ખોટું છે, કારણ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. બરાબર? હવે જોઈશું આપણે જી. બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે બે અંકોની સંખ્યાની પહેલા એક અંકની સંખ્યા ન હોઈ શકે. ખોટું છે. ખોટું. કેમ? કારણ બે અંકની સંખ્યા ચાલો 10 છે, તો એના તરત પહેલાની સંખ્યા કઈ આવે? 10 માંથી એક બાદ કરીએ તો આપણને શું મળે? તેની તરત પહેલાની સંખ્યા 9 આવે, જે એક અંકની છે. બરાબર? આ વાક્યમાં એવું કહે છે કે બે અંકની સંખ્યા પહેલા એક અંકની સંખ્યા ના આવે. એ વિધાન ખોટું છે, કારણ કે 10 માંથી એક બાદ કરીએ એટલે 10 ની તરત પહેલાની સંખ્યા આપણે શોધીએ તો એ 9 આવે છે, જે એક અંકની છે. બરાબર? h. એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ખોટું. આપણને ખબર છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. બરાબર? i. પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચી વાત, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ એકથી થાય છે, તો એના પહેલા કઈ સંખ્યા? કોઈ ના. બરાબર? એટલે આ વિધાન કેવું છે? સાચું છે. જે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા કોઈ સંખ્યા નથી, એ વિધાન સાચું છે, પણ પૂર્ણ સંખ્યા એકની પહેલા કોઈ સંખ્યા નથી, ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત તો શૂન્યથી થાય અને એકની પહેલા શૂન્ય આવે. બરાબર? એટલે આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યા એકની પાસે એકની પહેલા આવતી સંખ્યા શૂન્ય છે. બરાબર? કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવતી સંખ્યા છે. હવે 11 12 થી તો આપણે લગભગ જુનિયર કેજી થી આપણને ભણાવે છે કે આપણે 11 12 અને 13 બોલીએ છીએ. 11 13 અને 12 બોલતા નથી. બરાબર? એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે, કારણ કે મોટી સંખ્યા હંમેશા નાની સંખ્યાની વચ્ચે આવે નહીં. 13 એ કેવા છે? 11 12 અને 11 12 કરતા મોટા. બરાબર? એટલે અહીંયા લખીશ કે કારણ કે 13 એ 11 અને 12 કરતા મોટા છે, મોટી સંખ્યા વચ્ચે હોઈ શકે નહીં. L. પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચું વાત છે. સાચું છે, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય, તેના પહેલા કઈ સંખ્યા? કોઈ ના. બરાબર? લાસ્ટ m. બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે. ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું. તેનું કારણ પણ આપણે આપી શકીએ છીએ, કારણ કે 99 એ બે અંકની સંખ્યા છે.
પછી તરત આવતી સંખ્યા 100 છે જે 3 અંકની છે બરાબર વાક્યમાં જોવા જઈએ તો 2 અંક પછી 2 અંકની સંખ્યા આવે 3 અંકની સંખ્યા આવે નહીં પણ અહીંયા આપણે જોઈએ તો 99 એ 2 અંકની સંખ્યા છે એના પછી તરતની સંખ્યા કઈ છે 100 છે જે કેટલા અંકની છે 3 અંકની છે બરાબર એટલા માટે આ વિધાન કેવું છે ખોટું છે આપણે અહીંયા કોઈ કારણ આપો એવું કીધું નથી સૂચનામાં પણ તે છતાં જે ખોટા વિધાનો છે એ દરેક કેમ ખોટું છે એનું કારણ આપણે લખ્યું છે બરાબર સાચા વિધાનનું કારણ લખવાની જરૂર નથી હવે આજે આપણે આટલે સુધી રાખીશું અને જે હોમવર્કમાં 2 દાખલા આપ્યા છે એ તમારે કરવાના છે અને જે પણ બોર્ડ પર લખાય છે પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જય